નમસ્કાર ગુજરાત વાસીઓ, સ્વાગત છે આપનું એક નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે હાલ બંગાળની ખાડી અને અરબ સાગરના જે ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર અત્યારે વરસાદી વાદળો પણ બંધાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો, જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને, ઠંડીની સાથે મિત્રો પવનો પણ જોર કરશે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે અત્યારે હવામાન વિભાગને લઈને। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો નવી આગાહી વ્યક્ત કરી છે। ખાસ મિત્રો, હવે 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે। ગુજરાતમાં ગરમીના તમામ રેકોર્ડ આ વર્ષે એટલે કે મિત્રો વર્ષ 2025 અંતર્ગત તૂટતા જોવા મળવાના છે। મિત્રો, હાલ માર્ચ મહિનો શરૂ છે અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીની પણ અત્યારે નવી આગાહી ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહેલી છે। સૌથી વધુ મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી તરફથી લેટેસ્ટ આગાહી સામે આવી છે કે ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન કાળઝાળ ગરમી જોવા મળશે। બપોરના 12 વાગ્યાથી લઈને મિત્રો ખાસ કરીને 3 વાગ્યા સુધી ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં ગરમી જોવા મળશે। પરંતુ મિત્રો, અત્યારે એક વિપરીત આગાહી સામે આવી છે। અત્યારે મિત્રો હાલ એવું ગણી શકે કે શિયાળા ઋતુની ખાસ મિત્રો શિયાળો છે મિત્રો પૂરો થવા જઈ રહ્યો છે। શિયાળો અત્યારે વિદાયના આણે છે અને મિત્રો હાલ જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે નવા લો પ્રેશરો, વરસાદી સિસ્ટમોના વાદળો ખેરાતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો, ભારતના પર્વતીય વિસ્તારની અંદર, હિમાલય લાગુના વિસ્તારની અંદર પણ ઠંડીની સાથે મિત્રો કરા પડવાની નવી આગાહી સામે આવી। પરંતુ મિત્રો, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો હોળી પહેલા પણ ફરી એકવાર મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ખૂંખાર એક વાવાઝોડામાં કન્વર્ટ થઈ શકે છે એવી પણ મિત્રો અત્યારે નવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો મિત્રો, અરબ સાગર અને બંગાળની ખાડીનો ભાગ મિત્રો આ એક ભાગ છે અરબ સાગરનો છે અને આ બંગાળની ખાડીનો ભાગ છે। મિત્રો, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે છૂટા છવાયેલા વિસ્તારોની અંદર એક વરસાદી સિસ્ટમ, વરસાદી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। ખાસ મિત્રો 7 માર્ચના રોજ પણ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ વિખેરાઈ જશે। પરંતુ મિત્રો, 2 ભાગ તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળશે। એક વિયેતનામ લાગુના ભાગ છે બંગાળની ખાડી અને મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં એક મિત્રો વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધશે। એ પણ મિત્રો 8 માર્ચના રોજ મિત્રો ખાસ કરીને 8 તારીખ, માર્ચ મહિનાની 8 તારીખ એટલે કે મિત્રો આગામી 3 થી 4 દિવસ બાદ ફરી એકવાર મિત્રો ભારતના છૂટા છવાયેલા વિસ્તારો, જેમાં મિત્રો દરિયાઈ કાંઠાના ભારતના વિસ્તારો આવેલા હોય, શ્રીલંકા લાગુના વિસ્તાર આવેલા છે ત્યાં મિત્રો આ વરસાદની સિસ્ટમ ખૂબ જ વધારે જોવા મળશે। પરંતુ મિત્રો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ ઠંડીની સાથે કરા પ્લસ મિત્રો હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો ગુજરાતમાં તો કાળઝાળ ગરમી પડતી જોવા મળી રહી છે। દિલ્હીમાં પણ મિત્રો ગરમીનું તાપમાન હાઈ લેવલે જોવા મળશે। 125 વર્ષ જૂનો રેકોર્ડ આ 2025ના ચોમાસા માફ કરજો મિત્રો ખાસ કરીને ઉનાળાના સમયગાળા દરમિયાન જોવા મળવાનો છે એવી મિત્રો હાલ આગાહી પણ સામે આવી છે। મિત્રો, ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી કઈ રીતની પડી રહી છે, કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે તેમના વિશે થોડીક મિત્રો વિગતવાર અત્યારે માહિતી મેળવીએ। ખાસ મિત્રો, ખાવડ લાગુના વિસ્તારની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। નળિયામાં મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। આ સાથે ગાંધીધામમાં મિત્રો હાલ 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। જેમ જેમ મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો ખાસ કરીને અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગો એટલે કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો, દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ ખાસ કરીને 30 ડિગ્રી સેલ્સિયસથી લઈને મિત્રો હાલ 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જોવા મળી રહ્યું છે। ખાસ મિત્રો કાળઝાળ ગરમી પડતી જોવા મળી રહી છે, જેમાં દ્વારકામાં 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। મિત્રો, અત્યારે ગુજરાતમાં કોઈ કમોસમી વરસાદ કે માવઠું પડે એવી કોઈ પણ અત્યારે આગાહી સામે નથી આવી। પરંતુ મિત્રો ગરમીના તમામ રેકોર્ડ આ 2025ના ઉનાળાની શરૂઆતના સમયગાળા દરમિયાન તમામ રેકોર્ડ તૂટતા હોય એવી પણ અત્યારે આગાહી સામે આવી છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના જે ભાગો હોય ત્યાં પણ મિત્રો ટેમ્પરેચરની અંદર હવે દિવસે દિવસે થોડો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। પહેલાં ત્યાં મિત્રો ખૂબ જ વધારે ઠંડી પડતી હતી, પવનો ફૂંકાતા હતા અને મિત્રો હાલ ખાસ કરીને ત્યાં પણ અત્યારે અમુક જગ્યાએ તો મિત્રો 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, ઠંડા પ્રદેશો જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો મહત્વનું એ છે કે જે અત્યારે ભારતના દક્ષિણી ભારતના જે નીચાણવાળા ભાગો છે આ નીચાણવાળા ભાગોની અંદર મિત્રો આજે ખાસ કરીને આજે થઈ છે મિત્રો
5 માર્ચ. અને મિત્રો આજે હવામાનને લઈને શું નવી આગાહી સામે આવી છે? હવામાન વિભાગની સાથે મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી શું ગુજરાતને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે? સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ પણ તમે ખાસ કરીને તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ખૂંખાર વાવાઝોડું હવે હોળી પહેલાં હોળીના તહેવાર દરમિયાન ગુજરાત સાથે ભારતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર મચાવશે તબાહી. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો હાલ માલદીવ લાગુના વિસ્તાર હોય, શ્રીલંકા લાગુના વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર સાથે મિત્રો ભારતના દક્ષિણી ભારતના તમામ વિસ્તારોની અંદર પણ આ વરસાદી સિસ્ટમની ખૂબ જ વધારે અસર જોવા મળશે. જેમ જેમ મિત્રો 12 અને 13 માર્ચ એટલે કે મિત્રો હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન ફરી એકવાર ગુજરાતવાસીઓને તહેવાર બગડતો જોવા મળવાનો છે. જે રીતે મિત્રો 2024ના દિવાળીના સમયગાળા દરમિયાન જે રીતે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન કર્યું હતું, તેવી રીતે મિત્રો 2025ના ચોમાસાની પહેલાં ખેડૂતોના ઉનાળુ પાકને હાલ ખેડૂતો માટે માઠા સમાચાર કે ખેડૂતોના પાકને પણ નુકસાન કરવા આવી રહ્યું છે એક ખૂંખાર વાવાઝોડું. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો 13 માર્ચના રોજ 12 માર્ચના રોજ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે અરબ સાગરનો ભાગ છે. ખાસ મિત્રો હું તમને અત્યારે દર્શાવું કે આ અરબ સાગરનો ભાગ છે. આ ભાગમાં મિત્રો ખાસ કરીને માલદીવ લાગુના વિસ્તારની અંદર એક વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ છે. લો પ્રેશર એટલે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ધીમે ધીમે પોતાની તરફ વાદળોના ઝુંડ અને પવનોની ગતિવિધિ પોતાના કેન્દ્ર બિંદુ તરફ એકત્રિત કરતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ એક લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બને તો ગુજરાત સાથે મિત્રો ભારતના પણ અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા તમામ ભાગો હોય ત્યાં અસર કરી શકે છે. એવી પણ મિત્રો હાલ નવી આગાહી સામે આવી રહેલી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો મહત્વની વાત એ છે કે અત્યારે હાલ સમગ્ર ભારત દેશમાં 3 ઋતુનો અહેસાસ થતો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, આંકડા સામે આવી રહ્યા છે. હું તમને થોડીક વિગતવાર માહિતી આપું. ખાસ મિત્રો આ ઉપરનો ભાગ તમે જોઈ શકો છો, આ એક ભાગ છે, આ બીજો ભાગ છે અને મિત્રો આ નીચેનો ભાગ ત્રીજો. ખાસ મિત્રો આ પહેલો ભાગ એમાં મિત્રો અત્યારે વરસાદ એટલે કે મિત્રો કહી શકે કે વાવાઝોડા બનવાને લઈને એટલે કે વરસાદ પડવાને લઈને નવી આગાહી છે. બીજો ભાગ આ છે મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતનો ભાગ છે, ત્યાં મિત્રો હાલ ઠંડીની સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે. અને ત્રીજો ભાગ છે મધ્ય ભારતનો ભાગ છે, ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને મિત્રો કાળઝાળ ગરમી પડવાને લઈને 125 વર્ષ જૂના રેકોર્ડો મિત્રો દિલ્હી NCR પ્રદૂષણના કારણે હાલ રેકોર્ડ તૂટતા હોય એવા પણ આંકડા સામે આવી શકે છે આગામી દિવસોની અંદર. હોળી પહેલાં મિત્રો ખરેખર અત્યારે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. મિત્રો ખાસ કરીને અત્યારે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે મિત્રો વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન તો મિત્રો સહેજ ઠંડી જોવા મળી રહી છે. મિત્રો ખાસ કરીને થોડીક ઠંડી જેવો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી જેવા એટલે કે મિત્રો ઠંડીના પવનો, ઠંડી જેવું ઠંડુ વાતાવરણ, ઠંડુગાર વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ જેમ જેમ મિત્રો સમય પસાર થતો જાય છે, બપોરના સમયગાળા દરમિયાન બપોરનો સમય આવે તો મિત્રો ત્યારે તો હાલ ઉકળાટ વધતી જોવા મળે છે. ઉકળાટની સાથે મિત્રો ગરમીનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે. ગરમી સાથે મિત્રો રોગચાળો પણ હાલ મિત્રો વધતો જાય છે. એને લઈને પણ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો જુદી આગાહી સામે આવી છે. એર અને પ્રદૂષણ મિત્રો પ્રદૂષણને કારણે પણ હવે વાતાવરણીય અસ્થિરતા આ 2025ના આખા વર્ષ દરમિયાન જોવા મળશે. મિત્રો એ પણ ખાસ કરીને તમામ મિત્રોને નોંધ લેવી કે મિત્રો પ્રદૂષણ અટકાવવું પડશે. પ્રદૂષણના કારણે મિત્રો NCR જે પ્રદૂષણના કારણે મિત્રો ખાસ કરીને આ વખતે ગરમીનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે દિલ્હીમાં વધતું જોવા મળશે. તમે મિત્રો જોઈ શકો છો આ જે લાલ કલરનો ઘાટો ભાગ તમે જોઈ શકો છો, ત્યાં મિત્રો હાલ પ્રદૂષણના કારણે ખાસ કરીને મિત્રો ત્યાં પણ મિત્રો હવે વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. એને લઈને પણ મિત્રો ખાસ કરીને સૌથી મોટી આગાહી હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે. દિલ્હીની અંદર મિત્રો ખાસ કરીને મિત્રો જેમ હવે દિવસો પસાર થશે તેમ ટેમ્પરેચરની અંદર પણ છે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર ઠંડી છે એ મિત્રો ઠંડીની અંદર હાલ ઘટાડો થશે. એટલે કે મિત્રો જે ઠંડી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, હવે ઠંડીના વાતાવરણમાં પણ થોડાક ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે, તાપમાનમાં ઘટાડો થશે. એમને લઈને અત્યારે આગાહી સામે આવી છે. સાથે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના તમામ ભાગો હોય ત્યાં મિત્રો હાલ તારીખો હું તમને જણાવી દઉં. ખાસ કરીને મિત્રો આ તારીખ તમે નોંધી લેજો, જેમાં મિત્રો 6 તારીખ છે, 6 માર્ચ, 7 માર્ચ, 8 માર્ચ, 9 માર્ચ અને મિત્રો 11 માર્ચના રોજ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ગુજરાત સાથે મિત્રો ભારતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે, જેમાં મિત્રો ખાસ કરીને મોટું જે ગુજરાતનું જે વાતાવરણ બગડવાનું હોય તેનું મુખ્ય કારણ છે ઉત્તર ભારતમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે, જેના કારણે મિત્રો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો વાદળોના ઝુંડ આવશે. વાદળોના ઝુંડની સાથે પવનોની તીવ્રતા પણ ખૂબ ગુજરાતમાં વધતી જોવા મળશે અને ખેડૂતો માટે આ
શિયાળાના પાકની સાથે ઉનાળા પાકમાં બાજરીના પાકને ભારે નુકસાન થઈ શકે, કમોસમી વરસાદ પડે એવી આગાહી